ગૃહ વિભાગે કર્યો છે મહત્વનો નિર્ણય। પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરી છે। શારીરિક કસોટી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, જણાવશો શું છે વધુ વિગતો? જી બિલકુલ, પોલીસ ભરતીને લઈને છેલ્લા કેટલાય સમયથી નવા નિયમો છે ઘડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી અને નવા નિયમો છે તે તૈયાર થઈ ચૂક્યા છે। ખાસ 3 જે મહત્વના મુદ્દાઓ છે, શારીરિક કસોટી છે તે નિયત મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે, તેની સાથે જે MCQ છે 100 માર્કના કરવામાં આવશે। પહેલા પ્રેક્ટિકલ થશે, ત્યારબાદ ફિઝિકલ લેવામાં આવશે। વિષયોમાં કોઈ પણ પ્રકારની જે ફેરબદલી છે વિષયોમાં કોઈ પણ પ્રકારની ફેરબદલી છે તે નહીં કરી શકાય। ફેરબદલી કરી શકાશે। ફોરેન્સિક સાયન્સની વાત કરવામાં આવે કે રક્ષા શક્તિ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો જે કોર્સ છે તે પ્રમાણેના તૈયાર કરવામાં આવશે, પરંતુ દોડના જે ગુણ છે તે ગુણવામાં નહીં આવે, નક્કી કરવામાં તેમાં ગણવામાં નહીં આવે। પ્રેક્ટિકલ પરીક્ષા સાથે ઓબ્જેક્ટિવ પરીક્ષા છે તે પણ લેવાશે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે।